નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના સાલેમકોટમાં સરકારી પ્રાથમિક શાળાના સ્કૂલનું નવું બિલ્ડિંગ બને તે પહેલા પાયાની દિવાલ તૂટી જતા ગામની એસએમસી કમિટીએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી. વડગામ તાલુકાના સાલેમકોટમાં પ્રાથમિક શાળાની બિલ્ડિંગનું કામ છેલ્લા 6 મહિનાથી ગોકળગાયની ગતિ ચાલી રહ્યું છે. ત્યારે થોડા દિવસો પહેલા સ્કૂલના પાયાની દિવાલ બનાવી હતી, જે પાયાની દિવાલ તૂટી જતા શાળાની એસએમસી કમિટીએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી અને સોમવારે કમિટી અને શાળા આચાર્ય ભેગા મળી અધિકારીઓ અને એજન્સીના લોકોને બોલાવ્યા હતા. ત્યારે રૂબરૂ રજૂઆત કરી હતી, જેને લઈ ગામના અગ્રણી એસએમસી કમિટીના ઉપાધ્યક્ષ ઠાકોર કામરાજભાઈએ જણાવ્યું હતું કે શાળા આચાર્ય, સ્કૂલના સ્ટાફ અને સરકારી એન્જિનિયર તો તપાસ કરતા રહે છે, પણ કામવાળા પણ ધ્યાન આપતા નથી અને તેઓ આડેધડ કામ કરી રહ્યા છે અને દિવાલ પણ માપ લીધા વગર હલકી કરતા પાયામાંથી તૂટી ગઈ છે. તો 2 માળની સ્કૂલનું બિલ્ડિંગ કઈ રીતે આ દિવાલ પર ટકશે, જેને લઈ અમે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક આ કામ નવેસરથી કરવામાં આવે તેવી અમારી કમિટી અને ગ્રામજનોની માંગ છે.